સહજાનંદ 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 સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેનું સ્વામી નારાયણ નામ છે જેનું સ્વામી નારાયણ નામ છે જેને ભજતા રે પામે ભવ જળ પર જેને ભજતા રે પામે ભવ જળ પર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સહજાનંદ સ્વામી મહારાજની જય. આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામીનું જે સાહિત્ય એ અજોડ છે. કારણ એમાં સ્વામિનારાયણ ભગવાનનું યથાર્થપણે પરમેશ્વરપણું એને સમજાવેલું હોય. મુક્તાનંદ સ્વામી એ બહુ જ પ્રગલ્ભ વ્યક્તિત્વવાળા હતા. એમના પદોમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની અપાર નિષ્ઠા, મહિમા, ઐશ્વર્ય, ઉપાસના, નિશ્ચય આ બધી વસ્તુ જોવા મળે છે. સ્વામીના આ પદમાં શ્રીજી મહારાજના સ્વરૂપનો મહિમા એનું એમણે વર્ણન કરેલું છે. તો મુક્તાનંદ સ્વામીએ રચેલ આ પદને સ્વામિનારાયણ ભગવાનના અવતરણ સાથે સીધો સંબંધ છે. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને જે અલૌકિક રીત પ્રવર્તાવી હતી એની રીતને મુક્તાનંદ સ્વામી આ પદમાં વર્ણવે છે. અત્યાર સુધી આ પૃથ્વી ઉપર બધા અવતાર થયા એ કોઈ કાર્ય અને કારણ માટે થયા. ઘણા અવતાર થયા, એના જુદા જુદા કારણ હતા. વરાહ અવતાર થયો તો પૃથ્વીને પાતાળ લોકમાંથી ઉગારવા માટે થયો. મત્સ્ય અવતાર થયો, વેદની રક્ષા માટે થયો, વગેરે ઘણા ઘણા અવતાર થયા, પણ એ કાર્યને કારણ માટે થયા. પછી અસુરોના નાશ માટે ભગવાને અવતાર ધારણ કર્યા. રામચંદ્રજીએ રાવણનો નાશ કરવા અવતાર ધારણ કર્યો. શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસ આદિ અસુરોના નાશ માટે અવતાર ધારણ કર્યો. પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમણે જે અવતાર ધારણ કર્યો એ
અસુરના નાશ માટે નહીં, પરંતુ એનામાં રહેલા આસુરી તત્વને નાશ કરવા માટે અવતાર ધારણ કર્યો હતો. એમણે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને એવું કલ્યાણકારી જ્ઞાન કર્યું કે જેને કારણે રાવણ જેવા અસુર બન્યા, કંસ જેવા અસુર બન્યા, એવા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા આદિક જે અવગુણ એને જ કાપવાના જ્ઞાન માર્ગની દ્રઢતા શ્રીજી મહારાજે કરી. તો આસુરિતા જતી રહે તો અસુર ક્યાંથી સંભવવાનો? તો એ પરમાત્માના અવતારનું કારણ હતું. એ ઉપરાંત અનેક મુમુક્ષુ જીવને તથા પોતાના એકાંતિક ભક્તોને પોતાના સ્વરૂપ અને લીલાનું સુખ આપવા માટે સ્વામિનારાયણ ભગવાને છપૈયામાં જન્મ ધારણ કર્યો હતો. સ્વામી કીર્તનની શરૂઆત સુખદાયક શબ્દથી કરે છે. તો શ્રીજી મહારાજનું અવતરણ સર્વ જીવ હિતાવહ હતું. સર્વ જીવ પ્રાણી માત્રને સુખ આપવા માટે એનો અવતાર થયો હતો. એમનો અવતાર એ સુખને માટે હતો. આ પૃથ્વી ઉપર યજ્ઞને નામે અનેક પ્રકારની હિંસાઓ થતી, પ્રાણીઓને હિંસામય યજ્ઞોમાં પ્રાણીઓને હોમી દેવામાં આવતા. દારૂ, માંસ, વ્યભિચાર, જુગાર જેવા વ્યસનોનો એ વખતે સમાજમાં બહુ જ વ્યાપ હતો. તથા ધર્મમાં પણ અનીતિ, દુરાચાર થતા હતા. સમાજમાં એ વખતે દીકરીનો જન્મ બોજારૂપ ગણીને તેને જન્મતાની સાથે જ દૂધ ભરેલા વાસણમાં ડૂબાડીને એને દૂધ પીતી કરી એમ કહીને એને મારી નાખવાની ખોટી પ્રથા હતી. તથા કોઈ સ્ત્રીનો પતિ મરી જાય તો એની પાછળ એ સ્ત્રીને સતી થઈ જવાની ફરજ પાડવામાં આવતી હતી. તો આવી અનેક પ્રકારની સામાજિક બદીઓને શ્રીજી મહારાજે નિર્મૂળ કરવા માટે બહુ જ દાખલો કર્યો હતો, જેનાથી અનેક જીવ સુખને પામ્યા. એ સુખદાયક શબ્દનો અહીંયા અર્થ થાય છે. પામર પતિત જીવો અનેક પ્રકારના વ્યસનોમાં ગળાડોબ રહેતા, જેથી એમની વિચાર શક્તિ શિથિલ થઈ જતી. એના કારણે સમાજના કેટલાક તક સાધુ લોકો આવા લોકોનો બહુ જ ગેરલાભ ઉઠાવતા અને એમની પાસે પોતાના કામ કાઢાવી લેતા. આવા પછાત સંસ્કાર ધરાવનાર લોકોને શ્રીજી મહારાજ અને તેમના સંતો સત ઉપદેશ કરતા, જેથી એમની આચાર સંહિતા શુદ્ધ બનતી. પરિણામે એમના મન શુદ્ધ થયા અને એવા જીવ સત્ય તરફ ગતિ કરવા લાગ્યા. જ્યાં સત્ય હોય ત્યાં ધર્મ હોય, અને ધર્મ હોય ત્યાં ભગવાન હોય, અને જ્યાં ભગવાન હોય ત્યાં સુખ હોય. આમ સુખદાયક રે સ્વામી સહજાનંદ, આ પહેલી પંક્તિ છે. એમાં સુખદાયકના અર્થને સમજ્યા. પરંતુ આ સુખના કારણરૂપ કોણ હતા? તો આ પૃથ્વી ઉપર સુખકારી આચાર સંહિતાનું પ્રવર્તન કરાવનાર ભગવાન શ્રી સહજાનંદ સ્વામી હતા, જેમના નામમાં જ આનંદ સહજ સમાયેલો છે. અને જેઓ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વામી છે, એવા ભગવાન સહજાનંદ સ્વામીના શરણે જે જીવ ગયા અને એમની કલ્યાણકારી વાણી જેમણે સાંભળી અને એમના પરમહંસ સંતોએ બતાવેલી સહજાનંદી આચાર સંહિતાનું જેણે અનુસરણ કર્યું તે સુખને પામી ગયા. આ એક સર્વલોક જગવિદિત સત્ય વાસ્તવિકતા છે, જે તે સમયના અંગ્રેજ અધિકારીઓએ, અમલદારોએ, એ બ્રિટિશરોએ પણ મસ્તક નમાવીને કબૂલ કર્યું હતું. આ પૃથ્વી ઉપર
જે ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ થયા એ કેવા છે? તો પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. એકદમ ચોખ્ખી વાત સ્વામી સમજાવે છે. એમાં 3 અક્ષર છે: પ્રગટ, પુરુષોત્તમ અને શ્રી હરિ. તો પ્રગટ એટલે જે સદા તમારી સમક્ષ જ રહે તે પ્રગટ કહેવાય. શ્રીજી મહારાજ 1886ના જેઠ સુદ દસમના રોજ ધામમાં ગયા, પરંતુ અદ્યાપી પર્યંત અત્યારે સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે. એમની મૂર્તિમાં એ પ્રગટ, એમના સ્વામિનારાયણ મંત્રમાં એ પ્રગટ, એમના શાસ્ત્રોમાં એ પ્રગટ, એમના નંદ સંતોના જ્ઞાનમાં એ પ્રગટ. આ સિવાય એમના ચરણારવિંદ, નખ કેશ તથા પ્રસાદીના સ્થાનોમાં એ પ્રગટ. આમ એમનું પ્રગટપણું અનંત છે. તમે માનસી પૂજા, ધ્યાન કરો અને અંતઃકરણમાં ઘાટ સતાવે તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સંભાળો, સ્વામિનારાયણ મંત્રને ઉચ્ચ સ્વરે બોલો એટલે તે ઘાટ શમવા માંડે. કારણ એ પ્રગટ છે. તમે વ્યવહાર કરતા હોય અને કોઈ ધન પ્રાપ્તિની લાલચ લાગે અને એ શોર્ટકટનો રસ્તો હોય, પરંતુ એ સદાચારથી વિરુદ્ધ હોય અને ધર્મ અને નીતિથી વિરુદ્ધ હોય અને આગળ જતા તમને એ દુઃખ દેનારો હોય, તો શિક્ષાપત્રીમાં રહીને શ્રીજી મહારાજ તમને કહે કે ઘણું છે ફળ જેને વિશે એવું જે કર્મ જો ધર્મરહિત હોય તો તે ન કરવું. આમ તમારા સાક્ષીમાં આવીને એ તમને અટકાવે છે, કારણ એ એમની શિક્ષાપત્રીમાં, શાસ્ત્રમાં પ્રગટ છે. સારંગપુરમાં ભૂત પ્રેતની વળગાડ દૂર ન થતી હોય તો શ્રીજી મહારાજે સ્નાન કરેલ જળ તથા એમના નખ કેસ બોળેલું જળ એ ભૂત પ્રેતની વળગાડવાળા જીવને છાંટવામાં આવે તો ભૂત પ્રેતને ત્યાંથી નીકળીને દૂર ગયે જ છૂટકો. આમ એમના પ્રગટપણાના ઘણા જ ઉદાહરણો છે. જે સ્વામિનારાયણ ભગવાનનો અનન્ય ભાવે આશ્રય કરે તેવા ભક્તના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે અને એ ભક્તની હર પડે રક્ષા કરે છે. બીજો શબ્દ છે પુરુષોત્તમ. બધા પુરુષ માત્રથી ઉત્તમ એટલે પુરુષોત્તમ. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને ક્યાંય દીઠી ન હોય, સાંભળી ન હોય એવી ક્રિયાનું પ્રવર્તન કરાવ્યું હતું. એમણે સમાધિ પ્રકરણ ચલાવ્યું તો જેની સામું શ્રીજી મહારાજ જુએ, એના સામું દ્રષ્ટિ કરે એ જીવને સમાધિ થઈ જતી. તેઓ ચાલે અને એમની ચાખડીનો અવાજ સંભળાય તેને પણ સમાધિ થઈ જતી. માંગરોળમાં શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે જે જીવોને સમાધિ થતી તે જીવોને તેમના ઈષ્ટદેવોના દર્શન થતા અને પછી જે તે ઈષ્ટદેવના સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લીન થઈ જતા. માટે પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે કે સહુ સહુના ઈષ્ટદેવને, સહુ સહુના ઈષ્ટદેવને દેખાડે જગવંદ એવા સહજાનંદ નાથ પર બલિ જાય પ્રેમાનંદ, બલિ જાય પ્રેમાનંદ. સૌ સૌના ઈષ્ટદેવને દેખાડે જગવંદ.
તો શ્રીજી મહારાજ એ જગત વંદનીય હતા. એમણે કેટલાય જીવને એમના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. પ્રેમાનંદ સ્વામી કહે છે, એવા સહજાનંદ નાથ પર બલી જાય પ્રેમાનંદ. સત્સંગી જીવન સદગ્રંથમાં શતાનંદ સ્વામીએ સમાધિ પ્રકરણનું બહુ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. એના કારણે અનેક મતપંથના આશ્રિતો પોતાની ખોટી ભ્રામક માન્યતાઓને મૂકીને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા હતા. કારણ તેમણે એમની આંખો સમક્ષ શ્રી હરિનું પુરુષોત્તમપણું અનુભવ્યું હતું, જેને મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીએ એમના ગ્રંથો તથા કીર્તનોમાં પણ લખેલું છે. જીવને ભગવાનમાં હેત ક્યારે થાય? તો ભગવાનમાં કોઈ વિશેષ ભાવ પ્રગટ થાય, એનો યથાર્થ મહિમા સમજાય, ત્યારે એ શક્ય બને છે. માટે જે સહજાનંદ સ્વામી પ્રગટ થયા તે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. આવી દ્રઢતા રાખીને તેમનું ભજન કરીએ તો જ જીવમાં બળ આવે છે. પછી શ્રીહરિ શબ્દ આવે છે. આ શબ્દમાં 2 અક્ષર છે. એમાં પ્રથમ શ્રી છે. શ્રી એટલે શોભા, સમૃદ્ધિ, લક્ષ્મી. એટલે ભગવાનને શ્રીપતિ કહેવાય છે, લક્ષ્મીના પતિ. ભગવાનના શરણે જે જીવ જાય એનું પ્રારબ્ધ બદલાઈ જાય. શ્રીહરિ શબ્દમાં જે હરિ શબ્દ છે એમાં જુદું તત્વ સમાયેલું છે. શ્રીહરિના આશ્રિત હોય એનામાં જે દુર્ગુણો હોય તથા દુઃખ કરાવનારા કર્મો હોય તેને શ્રીહરિ હરી લે છે અને એનો નાશ કરે છે. અને એમાં સારા ગુણો અને સુખ સમૃદ્ધિનો યોગ કરી આપે છે. એટલે શ્રી અર્થાત સારા ગુણો અને સમૃદ્ધિ, અને હરિ એટલે એના તાપને સમાવીને એનામાં સુખ કરનારા એવા ભગવાન. આમ શ્રી અને હરિ આ 2 શબ્દો શ્રી હરિના આશ્રિતને માટે કલ્યાણકારી છે. તો પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, આ વાક્ય આટલા ગૂઢ અર્થોથી ભરેલું છે. મુક્તાનંદ સ્વામી આગળ લખે છે કે જેનું સ્વામિનારાયણ નામ છે. અગાઉ જે નામોનો ઉલ્લેખ થયો તેમાં સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ, શ્રી હરિ આ બધા એમના પર્યાય છે. પરંતુ સ્વામિનારાયણ જે નામ આવ્યું તે સ્વયં શ્રી હરિના મુખેથી પ્રગટ થયેલું નામ છે. માટે સંપ્રદાયમાં સૌની ઓળખાણમાં સ્વામિનારાયણ નામ મુખ્ય છે. દરેકની પાછળ સ્વામિનારાયણ નામ લાગે. દરિયા પાર જાઓ તો પણ સ્વામિનારાયણના નામથી જ બધું પ્રચલિત છે. એ નામમાં સ્વામિનારાયણ મહામંત્ર અને એના તંત્ર એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રભાવ સમાયેલો છે. સ્વામિનારાયણ શબ્દને તત્વની રીતે સમજીએ તો સ્વામિનારાયણ એટલે સ્વામી વત્તા નાર વત્તા અયન એટલે સ્વામિનારાયણ. સ્વામી અર્થાત અનંત કોટી બ્રહ્માંડના જીવો, દેવતાઓ, એમના લોક ધામોમાં જેનું આધિપત્ય છે, સ્વામિત્વ છે, એવા મારા ઈષ્ટદેવ સ્વામી. તથા નાર એટલે અનંત જીવોનો સમૂહ, અને અયન એટલે ગતિ કરાવનાર. મતલબ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી કે જે અનંત જીવોના સમૂહને પોતાના સનાતન અક્ષરધામ તરફ ગતિ કરાવે છે એવા સમર્થ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આ છે સ્વામિનારાયણ શબ્દનો તાત્વિક અર્થ, એ જે ટૂંકમાં સમજાવ્યો. તો સ્વામી આગળ લખે છે કે જેનું સ્વામિનારાયણ નામ છે, જેને ભજતા રે
પામે ભવજળ પાર. મારા ઈષ્ટ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિનું નામ સ્વામિનારાયણ છે, જેમનું ભજન કરવાથી ભવજળ પાર ઉતરાય છે. તો મનુષ્ય જન્મ ધારણ કરીને દુર્લભમાં દુર્લભ વાત જો કોઈ હોય તો તે આ ભવજળ પાર કરવાની છે. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરનાર ભવજળ પાર કરી જાય છે. તો નંદ સંતોએ જે આ કીર્તનો લખ્યા છે એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે. કળિયુગમાં કર્યું છે વહાણ રે, રહેવો નારાયણ પરાયણ રે. એટલે મહારાજે વચનામૃતમાં એક વાત લખી કે આત્મનિષ્ઠાવાળો હોય એ સુખ દુઃખ ભૂખ તરસ આ બધી વસ્તુઓને ટાળી શકે છે, એને જીતી શકે છે. પરંતુ જ્યારે અંત સમય આવે ત્યારે બધાને જ ભગવાનની મૂર્તિરૂપી વહાણની જરૂર પડે છે. જેમ સમુદ્ર તરવો હોય તો એ ગમે એવો તરવૈયો હોય તો એ તરી શકે નહીં. નાની નાની નદીઓ હોય, નાના નાના તળાવ હોય, સરોવર હોય, એને તરી જવાય. પરંતુ અંત સમય જે છે એ સમુદ્ર તરવા જેવો છે. ત્યારે એ ભવજળ પાર કરવાની જે વાત છે ત્યાં આગળ ભગવાનની મૂર્તિ અને ભગવાનનો મંત્ર આ બે રૂપી નાવની જરૂર પડે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે. કળિયુગમાં કર્યું છે વહાણ રે, રહેવું નારાયણ પરાયણ રે. એટલે આ કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપી સ્વામિનારાયણ મંત્રરૂપી નાવનો જે સહારો લે એ ભવજળ પાર કરી જાય છે. તો આ પદની અંદર મુક્તાનંદ સ્વામીએ સૌ પ્રથમ ભગવાન સુખદાયક છે એવા સુખદાયક સ્વામી સહજાનંદ એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, જેમનું સ્વામિનારાયણ નામ છે. એટલે બધું ક્લિયર કર્યું છે. એમણે કોઈ એબ્સ્ટ્રેક્ટ વાત નથી કરી કે જે પરમ તત્વ છે એવા સ્વામિનારાયણ ભગવાન એ જ આ પૃથ્વી ઉપર ધર્મ ભક્તિ થકી છપ્પૈયાને વિશે પ્રગટ થયા. એવા જે સ્વામિનારાયણ ભગવાન એમનું જે શરણ સ્વીકારે, એમનું જે ભજન કરે તે આ ભવજળથી પાર થાય છે. આ ભવસાગરને પાર કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. આવી એક વાત સ્વામીએ આ બે પંક્તિઓમાં સમજાવી છે. હવે પછીની પંક્તિઓને આવતી સભામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.